ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા વડોદરા જિલ્લાનું 32મું મહાઅધિવેશન પ્રોફેસર સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યું, જેમાં વડોદરા જિલ્લાના પત્રકારો સાથે જ રાજકીય અગ્રણીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા વડોદરા જિલ્લાનું 32મું અધિવેશન પ્રોફેસર સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ જે સાચા અને પ્રામાણિક પત્રકારો છે અને જેઓ સમાજમાં ચાલતી સચ્ચાઈને ઉજાગર કરે છે તેવા પત્રકારોને પ્રોત્સાહન મળે તથા સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય લોકો તથા પોલીસ સહિતના અન્ય કેટલાક સંગઠનો એક મંચ પર ભેગા થાય અને તેઓ સચોટ પત્રકારત્વને સપોર્ટ કરે તે માટે હતું। આજે તિરંગા યાત્રા બાદ પ્રોફેસર સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત 7 વર્ષ અગાઉ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી। આ અધિવેશનમાં સંગઠનનું ટાઇટલ તથા પ્રદેશ કાર્યકારી અધ્યક્ષતાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। સંગઠનમાં 12 ઝોન, 33 જિલ્લા કારોબારી, 252 તાલુકા કારોબારી, સ્ટેટ મહિલા વિંગ તથા લીગલ ટીમ સાથે 10,000 સભ્યો જોડાયેલા છે। આ અધિવેશનમાં સામાજિક સંગઠનો, રાજકીય મહેમાનો, અધિકારીઓ અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં પત્રકારોને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અંગે ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વડોદરા જિલ્લાનું એટલે કે જિલ્લા કક્ષાનું 32મું અધિવેશન છે। પત્રકાર એકતા પરિષદની સ્થાપના થયા પછી 7 વર્ષમાં અસંખ્ય કાર્યક્રમો થયા છે, પણ છેલ્લા 1-1.5 વર્ષથી અધિવેશનો ચાલી રહ્યા છે અને 31 જિલ્લા પૂર્ણ કરી આ 32મા જિલ્લાનું જિલ્લા અધિવેશન છે। દરેક જિલ્લામાં તાલુકાના, ગામડાના, શહેરના તમામ પત્રકારો એક મંચ ઉપર ભેગા થાય, એની સામે આમંત્રિત અધિકારીઓ હોય, રાજકીય આગેવાનો હોય, સમાજના શ્રેષ્ઠીઓ હોય અને આ કાર્યક્રમ અધિવેશનનો હેતુ માત્ર એટલો જ છે, એક તો સંગઠન બનાવવા માટે કરેલી મહેનતનો સરવાળો, બીજી વાત પત્રકારોની જે સમસ્યાઓ છે એની સામે લડવા માટે આ સંગઠન શું કરે છે એનો અધિવેશનમાં અહેવાલ રજૂ થાય, બીજું સમાજમાં જે પત્રકારો અને જે હાયર કેડર છે એના વચ્ચેની ગેપ વધતો જાય છે, ખોટી માન્યતાઓ ઊભી થઈ જાય છે। આ બધાને એક મંચ ઉપર લાવી અને બધા પાછા એકબીજા સાથે ખભે ખભો મિલાવી કામ કરે, પત્રકાર ઇજ્જતથી કામ કરે, કારણ કે સ્વમાની છે એટલે તો પત્રકાર છે। સ્વમાની ન હોય, લખી ન શકે કોઈના વિરુદ્ધમાં, લખે છે એનો અર્થ જ એ સ્વમાની છે, પણ એનું સ્વમાન ટકાવવાની જવાબદારી પણ સમાજના શ્રેષ્ઠીઓની છે। જો સમાજના શ્રેષ્ઠીઓ પત્રકારોને હૂંફ નહીં આપે તો પત્રકારત્વ ખતમ થતું જશે, કારણ કે પત્રકારને કોઈ પગાર નથી, 100%ની સેવા છે અને આ સેવાના કામમાં જો લોકો એને શંકાની દૃષ્ટિથી જોશે તો પત્રકાર દિવસે દિવસે ઘસાતો જશે, કારણ કે દરેક પત્રકારને પણ એનો પરિવાર છે। એટલે આ સંગઠને પહેલેથી નક્કી કર્યું છે, જે માત્ર કાર્ડ લઈને ફરે છે એવા પત્રકારો આમાં સભ્ય નથી। જે લોકો દમદાટીયું મારીને કોઈને પાસે પૈસા પડાવવાનો ધંધો કરે છે એવા પત્રકારો પણ આ સંગઠનમાં નથી। 90% પત્રકારો સારા છે, પણ એને 10% પત્રકારોથી કલંકિત થવું પડે છે। આ કલંકને દૂર કરવા માટેનો આ કાર્યક્રમ છે। સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, અધિકારીઓ અને પત્રકારો એક મંચ ઉપર ચર્ચા કરે, પોતપોતાના વિચારો રજૂ કરે અને એકબીજાની દૂરી છે એ દૂર થાય અને પત્રકાર એકબીજાનો મિત્ર છે એવા ભાવે વર્તે, એ માહોલ ઊભું કરવા માટેનો આ પ્રયાસ છે।